પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને, નમન તપસ્વી મહાવીરને. જનસેવાના પાઠ શીખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેકવણી છે જીવતરમાં. ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં, સદા અમારા અંતરમાં. સગળા કામો કર્યા છતાં જે રહ્યા હંમેશા નિર્લેપી. એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી, રહેજો અમ મનડા ખૂંપી. પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો. રહમને કિના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો, હજરત મોહમ્મદ દિલે રહો. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા ઘટમાં જાગો. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો, વિશ્વ શાંતિમાં ખપ લાગો, વિશ્વ શાંતિમાં ખપ લાગો. જય જિનેન્દ્ર. પર્યુષણ પર્વનો આજે 5મો દિવસ છે. તારીખ 24/8/2025 રવિવાર. આજના આપણા યુવાન વક્તા છે ડૉક્ટર રમજાન હસણિયા. એમની જન્મભૂમિ અને કર્મભૂમિ કચ્છ છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી BA ડિગ્રી અને MA તથા MPhilનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટીમાંથી કર્યો છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવનું નિરૂપણ એ વિષય પર PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. MA માટે આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. કચ્છ મુન્દ્રાની RD આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપન તરીકે કામ કર્યું. ત્યારબાદ GPSCની પરીક્ષામાં પાસ કરી વર્ષ 2014થી કચ્છ રાપરની સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા અને વર્તમાન સમયમાં અંજાર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. વર્ષ 2013માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં લોગસ સૂત્ર પર પ્રથમ પ્રવચન આપેલું. આ પ્રવચન ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરેલ હતું. જૈન વિષયો પર વિવિધ વ્યાખ્યાનો આપેલ છે. જૈન સૂત્રો, સ્તોત્ર, મધ્યકાલીન સંત કવિઓની અનુભવસિદ્ધ કવિતા તેમનો રસનો વિષય છે.
આનંદગણજી, યશો વિજયજી, મોહન વિજયજી, વસુપાલ તેજપાલ, નેમરાજુલ, સ્થુલીભદ્ર રૂપકોશા, ભરતેશ્વર, બાહુબલી રાસપર જેવી મધ્યકાલીન કૃતિઓ વિશે સરળ અને રસાળ શૈલીમાં વક્તવ્યો આપેલ છે. તદુપરાંત રામાયણ અને મહાભારત, ભગવદ્ ગીતા, શિક્ષાપત્રી, અનન્ય અવતાર પુરુષ શ્રી કૃષ્ણ, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, ગાંધી વિનોબા જેવા વિવિધ 500થી અધિક દેશ અને વિદેશમાં અનેક જગ્યાએ સુંદર વક્તવ્યો આપેલ છે. તેમણે સાહિત્ય, ઝરણું અને રવમાં નીરવતા એ અનુક્રમે ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી અને ડૉક્ટર ગીતા જૈનનું લેખોનું સંપાદન કરેલ છે. જ્ઞાનવંતરનો પરિપાક સમણસૂત્તમ નામે જૈન ધર્મના સારૂપ પુસ્તિકા તૈયાર કરેલ છે. પ્રબુદ્ધ જીવન, શબ્દ સૃષ્ટિ, બુદ્ધિપ્રકાશ, પરબ સમણું આદિમાં તેમણે લેખો પ્રગટ થયા છે. તેમનો સરળ સ્વભાવ, હસમુખ ચહેરો અને દરેક વ્યક્તિ સાથેનો પ્રેમ ભર્યો સંબંધ એ એમની આગવી ઓળખ છે. આજનો એમનો વિષય છે ભક્તિથી મુક્તિ સુધીની યાત્રા. રમઝાનભાઈ એ મુંબઈ જૈન યુવક સંઘ સાથેનું રમઝાનભાઈનું જોડાણ એવું છે કે જો પર્યુષણ વ્યાખ્યાનમાળા અમારી હોય અને રમઝાનભાઈ જો ના પાડે તો અમે એમને એમ કહીએ કે હવે અમે આગળ વધવાના જ નથી, અને પછી રમઝાનભાઈની પ્રેમ ભરી હા આવી જાય. અનેક પ્રશ્નો અને અનેક વ્યસ્તતાની વચ્ચે પણ મુંબઈ જૈન યુવક સંઘ સાથે એમને એક અભિન્ન નાતો હંમેશા એમને જોડી રાખ્યો છે. એવા રમઝાનભાઈનો પરિચય આપણને હમણાં સૌએ શાંતિલાલભાઈ પાસેથી તો સાંભળ્યો. હું આજે હંમેશની જેમ તમને પરિચય કરાવવા માંગુ છું તે છે રમઝાનભાઈને જેવો પ્રશ્ન પૂછવાના છે તેવા રામભાઈનો. રામભાઈ કાક એ અધ્યાપક છે ગુજરાતી ભાષાના, રાપરના છે તેઓ, અને ગુજરાતી વિષય સાથે કચ્છ યુનિવર્સિટીમાંથી તેમને અનુસ્નાતક કર્યું છે. અનેક સેમિનારો, વર્કશોપોમાં તેઓ હાજરી લેતા હોય છે, હાજરી આપતા હોય છે, તેમના પેપરો પ્રસ્તુત કરતા હોઈએ છે, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે, ઇનામ પણ ખૂબ જીત્યા છે. એક સર્જનાત્મક અને ચિંતનાત્મક લેખન શૈલી એમનામાં હંમેશા જોઈ છે, અનુભવી છે. ખાસ કરીને પુસ્તક સમીક્ષા આદિમાં એમને બહુ સરસ રીતે સમીક્ષાઓ કરેલી છે. કચ્છના કેટલાક ન્યૂઝપેપરોમાં તેમના લેખ વગેરે પણ આવે છે. પરંતુ એનાથી વધારે એક એમનો વિશેષ પરિચય છે કે રામભાઈ એક સરસ મજાના વિદ્યાર્થી અને એક સરસ મજાના શિક્ષક છે. વિદ્યાર્થી પ્રીતિ તો એમને છે જ, અને એને કારણે હંમેશા પોતાના વિદ્યાર્થીઓ પાસે અવનવું કરાવવાનો તેઓ પ્રયત્ન કરે છે. એ રામભાઈ આજે રમઝાનભાઈને સવાલ પૂછવાના છે, અને હું જો ભૂલ ન કરતી હોઉં તો રામભાઈ પણ રમઝાનભાઈ પાસે થોડુંક કદાચ શીખ્યા છે. એટલે એ રીતે પણ એક કે આજે અધ્યાપક બની ગયા છે અને આમ પાછા વિદ્યાર્થી પણ છે, વિચારે પણ છે, અને પોતાના વિદ્વાન, પ્રિય અને ગમતા વક્તાને આજે જ્યારે રામભાઈ સવાલ પૂછશે તો એમાં આપણને સૌને રસ પડશે. તો આવો હવે આપણે સાંભળીએ આપણા સૌના પ્રિય એવા રમઝાનભાઈ જૈન દર્શન સર્વકાલીન પ્રયોગ 5 અંતર્ગત કઈ નવી વાત આપણી સાથે કરે છે. આવો રમઝાનભાઈ. નમસ્કાર, સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ સંસ્થા એ મારા માટે બહુ બધું છે, એ હું દર વખતે કહેતો હોઉં છું. પણ ઉત્તરોત્તર એની સાથેનો અનુબંધ મારો ગાઢ થતો જાય છે અને મૂળિયા મજબૂત થતા જાય છે, એમ કહીએ તો ચાલે. તો આ બહુ જ જૂનો અનુબંધ, અને એ અનુબંધના બીજ રોપણ કરનાર અને એને પાણી આપનાર, ખાતર પાણી આપનાર સૌને મારા પ્રણામ પહેલાં પાઠવી લઉં. પછી અત્યારના આપણા જે વર્તમાન પ્રમુખ છે એવા શ્રી દિલીપભાઈ શાહને મારા પ્રણામ. મંત્રી શ્રી સેજલબેન શાહ મારા મોટાબેન જેવા છે, એમને પણ મારા પ્રણામ અને વંદન. સંઘના સૌ પદાધિકારીઓ અને ખાસ વર્ષોથી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે હૃદયના અનુબંધથી જોડાયેલા સૌ અધિકારી ભાવક શ્રોતાઓ, મને યાદ આવે છે એ દિવસો જ્યારે આપણે બધા પાટકર હોલમાં મળતા હતા. એ સ્નેહ સંબંધની કેવી મીઠી વાતો ત્યારે થતી. એટલે પર્યુષણના દિવસો, એમાં થતો એ આનંદ અને પરસ્પર પ્રેમની આપલે એ પણ આજે સાંભળે છે. અને કેટલાય ચહેરાઓ મારી આંખ સામે તરવરે છે. એ સૌને હૃદયમાં ભરીને એમના સૌના મંગળ આશીષ લઈને હું મારી વાત શરૂ કરું છું. બેન ડૉક્ટર સેજલબેન શાહ પ્રબુદ્ધ જીવનના પ્રબુદ્ધ તંત્રી તો છે જ, પણ પર્યુષણ વ્યાખ્યાન માળાને અને પ્રબુદ્ધ જીવનને દર વખતે કંઈક નવું આપવાની, એટલે કે નવું આપવાની, સમાજને કંઈક જુદી રીતે પીરસવાની એમની કોશિશ રહેતી હોય છે. એટલે આવા મોટા બેન સેજલબેન આ વખતે જૈન દર્શનના કેટલાક એવા તત્વો વિશે, એવા સર્વકાલીન મૂલ્યો વિશે વાત કરાવવાની ભાવના સેવીને બેઠેલા. અને એક નવતર પ્રયોગ એમણે આરંભ્યો અને એવા કેટલાક સર્વકાલીન મૂલ્યોને એમણે પસંદ કર્યા જેની ચર્ચા આજે થવી જરૂરી છે. એવા સર્વકાલીન મૂલ્યોમાંથી મારા ભાગે મારું ગમતું ભક્તિ તત્વ આવ્યું. અને જૈન દર્શનમાં ભક્તિ કઈ રીતે સર્વકાલીન છે, ભક્તિનું સ્વરૂપ કેવું છે, એમાં કેવી રીતે અભિવ્યક્તિ થઈ છે, અને આજના સમય સાથે એ મૂલ્યને, એ ભાવને, એ આખી મનોદશાને કેવી રીતે જોઈ શકાય છે, એની થોડી વાતો આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, એક ભાષાના વિદ્યાર્થી તરીકે મને એમ થાય કે ભક્તિ એ અભિવ્યક્તિની એક રીત છે. આપણને સૌને કાંઈ ને કાંઈ કહેવું હોય છે. એ આપણો ગુસ્સો ઠાલવવો હોય તો પણ આપણે ભાષાની જરૂર પડે છે, ને આપણો પ્રેમ વ્યક્ત કરવો હોય તો પણ. હા, એની પરાકાષ્ઠા તો મૌનમાં થાય છે, કેમ કે પ્રેમ પણ આખરે મૌનમાં પરિણમતો હોય છે. પણ તેમ છતાં વ્યવહારમાં મારે જે કાંઈ કહેવું છે અને તમારા સુધી પહોંચાડવું છે, મારા અંદરનો ભાવ તમને પહોંચાડવો છે, ત્યારે મારે ભાષાની મદદ લેવી પડે છે. એટલે એ ભાષામાં જે રીતે મારી વાત વ્યક્ત થાય, એટલે કે અભિવ્યક્ત થાય. અમે ભણાવીએ વર્ગમાં ત્યારે એમ કહીએ કે અનુભૂતિ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, આ ત્રણેય બરાબર થવું જોઈએ. એટલે અનુભૂતિ તો સરસ હોય જ, પણ અભિવ્યક્તિ પણ જો મજાની થાય તો પ્રત્યાયન થાય, એટલે સામેવાળાને વાત પહોંચે. તો ભક્તિ એને મેં કહી કે અભિવ્યક્તિની એક રીત છે. કઈ રીતે? સાધક કે કોઈ ભક્ત, આપણે અહીંયા ભક્તિ શબ્દ છે તો ભક્ત રાખીએ, તો ભક્તને જે કાંઈ અનુભવાય છે એ કેવું કેવી રીતે? મારા ભાગે અધ્યાત્મ કવિતા વિશે PhD કરવાનું આવ્યું મારા ગુરુજન ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ. તો એ અભ્યાસ દરમિયાન એક મજાની વાત એ હતી કે બેને કહ્યું કે આ બધા અધ્યાત્મ કવિઓ છે અને એમણે પોતાની અધ્યાત્મની કવિતા આપી છે એવું નથી, એમનાથી અભિવ્યક્ત થયા વિના રહી શકાયું નથી. કેમ એવું થયું? જેમ કોઈ માણસ અત્યંત હર્ષોલ્લાસમાં આવી જાય તો એ પોતાનો આનંદ વ્યક્ત કર્યા વગર રહી ન શકે. જૂની પિક્ચરોમાં કે અત્યારની ફિલ્મોમાં પણ કોઈ નાયિકા અત્યંત દુઃખી થઈ જાય તો એને તરત દોડતી, પલંગ ઉપર ફસડાતી આપણે બતાવે ફિલ્મ મેકર્સ, એટલે આપણને ખબર પડે કે ઓ આદિ તે બિચારી બહુ દુઃખી થઈ છે. એમ મેરે પિયા ગયે રંગૂનમાં પેલી બેન પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે થાંભલાને ફરતે ગોળ આંટો મારે, એટલે આપણને એમ થાય કે અચ્છા, આણે આ રીતે પોતાનો ભાવ વ્યક્ત કર્યો. પેલી પાર્વતી એની સામે જ એમનું માગું લઈને, શંકરનું માગું લઈને જ્યારે નારદ આવે છે ત્યારે કુમાર સંભવમાં સરસ પંક્તિ આવે છે, લીલા કમલ પત્રાણી ગણ્યામાસ પાર્વતી, કે ભાઈ એ તો પોતાના હાથમાં રહેલું કમળ રમાડવા લાગ્યા. કેમ? તો કે હવે શંકર જેના માટે આટલા તપ કર્યા એ મળ્યા તો એની ખુશી તો હોય જ ને. તો એ ખુશી વ્યક્ત કેવી રીતે કરવી? સામે પિતા છે એટલે એની સામે નાચી ગાઈ શકાય તો નહીં,
એટલે કમસે કમ પોતાના હાથમાં રહેલા કમળને ફેરવીને એમણે પોતાનો આનંદ અભિવ્યક્ત કર્યો. તો વાત એ છે કે આપણી ભીતર થતી આવી કેટલીક સ્પેશિયલ, આપણે અત્યારની ભાષામાં કહીએ તો ખાસ અનુભૂતિઓ એ અભિવ્યક્ત થયા વિના રહી શકતી નથી. તો તમે કલ્પના કરો કે જ્યારે ભક્તને પોતાના આરાધ્ય ઈશ્વર માટે જે ભાવ જાગ્યો હશે, જે ભાવાવેશ હશે એમનો, અને અથવા એમ કહો કે કોઈ અનુભૂતિ થઈ હશે, કોઈ સ્વરૂપે એમને ઈશ્વરની પ્રાપ્તિ એવો શબ્દ જો વાપરીએ તો એ થઈ હશે, આત્મ સાક્ષાત્કાર થયો હશે, અથવા તો જે કાંઈ સાધના પંથના જે કાંઈ અનુભવો હશે તે થયા હશે, ત્યારે અથવા મૂંઝવણ થઈ હશે, કંઈ તકલીફ થઈ હશે, ત્યારે એનાથી કઈ રીતે રહી શકાયું હશે? એણે પોતાની વાત, પોતાની મનોદશા વ્યક્ત કરી હશે અને એ એની અભિવ્યક્તિ બની હશે. એટલે ભક્તિ એક અભિવ્યક્તિની રીત છે. પોતાના જે આરાધ્ય છે એના પ્રત્યેનો પોતાનો ભાવ, મેં જે પ્રકાર કયા, આનાથી પણ કેટલાય પ્રકારના ભાવોને વ્યક્ત કરવાનો. જીવ જ્યારે પરમના માર્ગે ચાલવાનું પસંદ કરે ત્યારે આપણે એમ કહીએ કે કેટલા બધા માર્ગો એને મળે છે. કોઈ યોગ માર્ગે આગળ વધે, કોઈ કર્મના માર્ગે આગળ વધે, કોઈ તપના માર્ગે આગળ વધે, પણ ભક્તિ પણ એમાંનો એક માર્ગ છે. એક કદાચ ભૂલ પણ આપણે કરીએ છીએ તે એ છે કે આપણે ભક્તિને સરળમાં સરળ માર્ગ તરીકે પ્રબોધીએ છીએ કે આ બધા તો અઘરા છે, ભક્તિ સરળ છે. પણ પછી જો તમે ભજનોમાંથી પસાર થાવ તો તમને ખબર પડે કે આપણા સંત કવિઓએ કહ્યું છે કે ભક્તિ ખાંડા કેરી ધાર, એ તો તલવારની, અને બે ધારી તલવાર, એમ પણ એમણે કહ્યું છે કે આ તો બે ધારી તલવાર છે ભાઈ, બહુ અઘરું છે અને છતાં સરળ પણ છે. એટલે બંને આ બધું જ સાપેક્ષ છે. આ દ્રષ્ટિએ આમ છે, આ દ્રષ્ટિએ તેમ છે, પણ એવી ભક્તિ છે. એમ પણ મને એમ થાય કે હઠયોગ કે તપ કે તપશ્ચર્યા એ વૈયક્તિક સાધના છે, જ્યારે ભક્તિ એ વૈયક્તિક સાધના પણ છે અને સામૂહિક સાધના પણ છે. બીજી મજા એ હોય છે કે ભક્તિનો માર્ગ એ આર્દ્રતાનો માર્ગ છે. ભક્ત સૌથી પહેલા એને જે પ્રાપ્ત થાય છે તે હૃદયની આર્દ્રતા. આર્દ્ર થવું એટલે કે કોમળ થવું. ભક્તિ ભીનાશ આપે છે. અમારા એક સ્વજન છે જયંતભાઈ ગંગર, એમનો તો આ ડાયલોગ સતત એમના મુખ્ય હોય કે બસ ભીના ભીના હોવું જોઈએ, ભીનાશ હોવી જોઈએ, હૃદયમાં ભીનાશ હોવી જોઈએ. તો સાચા ભક્તના હૃદયમાં ભક્તિ જે છે એ ભીનાશ પ્રગટાવે છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે ખેતી ભીની ભૂમિમાં જ થઈ શકે છે, કોરી ભૂમિમાં ખેતી ન થઈ શકે. એટલે ભક્તિ છે એ હૃદયની ભીનાશ આપે છે. અને મજા એ છે કે જે આપણો આરાધ્ય છે, જેને આપણે આરાધ્ય માન્યા છે, એના માટેનો અહોભાવ વ્યક્ત કરવો હોય તો કેવી રીતે કરવું? મને જે ગમે છે, મારા વડીલો છે, આરંભે જ મેં આપણા પૂર્વસૂરીઓને બધાને યાદ કર્યા. કેમ યાદ કર્યા? અહોભાવ વ્યક્ત કરવા વગર રહી નથી શકાતું. એટલે એ અહોભાવ ઈશ્વર પ્રત્યેનો છે અથવા પોતાના આરાધ્ય માટેનો છે. એ આરાધ્ય માટેનો અહોભાવ વ્યક્ત કરવાની એક રીત પણ ભક્તિ છે. અને અહોભાવ જ્યારે અંતરમાંથી છલકાઈ જાય છે ત્યારે ભક્તિ એ શબ્દના રૂપમાં, કહો કે કવિતાના રૂપમાં, કહો કે સ્તવનના રૂપમાં, અથવા કોઈને કોઈ રૂપમાં પ્રગટ થતી હોય છે. એટલે ભક્તિ એ એવી ભાવદશા છે. પણ એ ભાવદશાનું જ્યારે શબ્દરૂપ પમાય, એ ભાવદશા જ્યારે શબ્દરૂપ ધારણ કરે છે ત્યારે આપણને ભક્તિ સાહિત્ય મળે છે. આપણે ત્યાં ઉત્તમોત્તમ ભક્તિ સાહિત્ય છે. આપણે જરાક એની પણ સાથે વાત કરતા જઈએ અને પછી ભક્તિને અને એની મદદથી જૈન ભક્તિને આપણે સમજતા જઈએ. મિત્રો, નવકાર મંત્ર એ ભક્તિનો સર્વકાલીન મંત્ર છે. ભક્તિમાં પહેલું જ લક્ષણ ગંગા સતીએ કહ્યું છે, ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું, પાનભાઈ મેળવું અંતરનું અભિમાન રે. એટલે અધ્યાત્મમાં પહેલી શરત ભક્તિમાં નમ્રતા છે. અને નવકાર મંત્ર આપણને જે આપે છે, ગૂંટીને જે પીવડાવે છે તે આ નમ્રતા છે. અલ્લાહુ અકબર હું બોલું છું ત્યારે એ મોટો તો છે પણ હું નાનો છું એવો ભાવ પણ મારી અંદર ઘૂંટાય છે. અને એ ઘૂંટાશે તો મારી ભક્તિ સાચા અર્થમાં ફળીભૂત થશે.
મારે નવકારનું વિવરણ નથી કરવાનું, પણ હું તો એક પછી એક બધી વાત, બધા સૂત્રો અને પછી એ કેમ આપણું ભક્તિ સાહિત્ય અને એમ કરતાં ભક્તિનું સ્વરૂપ કેમ વિસ્તરતું ગયું છે એને સમજવાની નાનકડી કોશિશ આપણે કરી રહ્યા છીએ. તો ગણધર ભગવંતો વિરચિત લોગસ્ય સૂત્ર છે. 24 તીર્થંકરોની વંદના, નામ સ્મરણ છે. આપણે ત્યાં નામ જપનું બહુ મૂલ્ય છે, બહુ જ મૂલ્ય છે. રામકૃષ્ણ પરમહંસનો એક જાણીતો દાખલો છે કે એ જ્યારે નામ જપને મૂલ્ય આપતા હતા ત્યારે એક ભાઈએ દલીલ કરેલી અને કે આ ખાલી રામ નામ બોલવાથી શું થાય, ખાલી રામ નામ બોલવાથી કાંઈ ન થાય, એવી એક દલીલ કરેલી. એક દિવસ ભરી સભામાં એમનું નામ લઈને એમણે એ ભાઈનું અપમાન કર્યું. પેલા ભાઈ મહિનો દિવસ એ સાધનામાં આવ્યા નહીં. પછી મહિના દિવસ પછી કાંઈ સાંજ ઠેકાણે પડી હશે તે આવ્યા. તો એમણે કહ્યું કે કેમ મહિનો દિવસ આવ્યો નહીં? તો કે તમે મારું નામ લઈને બધાની વચ્ચે મારું અપમાન કર્યું, તો પછી મને કેમ મન થાય તમારી પાસે આવવાનું? તો કે ભાઈ, મેં તો તારું ખાલી એકવાર નામ લીધું એની આટલી અસર થતી હોય તો આટલા બધે વખત રામનું નામ લઈએ એની કાંઈક અસર તો થતી હશે ને. એટલે એમ નામ જપની આપણે ત્યાં કેવી અસરો થાય છે એના વિશે ખૂબ વાતો થઈ શકે. પણ લોગસ્ય નામનું આપણું સૂત્ર જે આપણને છે એ લોગસ્ય સૂત્ર આપણને ભગવાનોના નામ લ્યો. હવે નામ લેવાથી થાય શું? તો કે ભગવાનના ગુણ યાદ આવે કે ઓહ, આ ભગવાન થઈ ગયા, કેવા થયા, કેમ ભગવાન થયા, અને શું કર્યું તો ભગવાન થયા એ પ્રશ્ન પણ થાય, અને આપણે શું કરીએ તો આપણે ભગવાન થઈ શકે એવો પ્રશ્ન પણ થાય. અને એમ કરતાં કરતાં ભગવાનની પ્રાર્થનાથી માંડીને ભક્તિથી કરતાં કરતાં ભગવાન બનવાની યાત્રા પણ ક્યાંક આરંભાઈ જાય. એટલે એ યાદ કરતાં કરતાં મને યાદ આવે છે એની મારી બહુ જ પ્રિય પંક્તિઓ કે ભક્તિમાં જુઓ, ભગવાન એટલો વાલો લાગે કે સૌથી શ્રેષ્ઠ લાગે. એટલે એ ભગવાનને એમણે એમ કહ્યું, ચંદે સોનેમ લહેરા આયચે સ્વયં પયા સહેરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમદિસન. તો કે મારો ભગવાન કેવો છે? તો કે ચંદ્રથી પણ વધારે શીતળ છે, સૂર્યથી પણ વધારે તેજસ્વી છે, સાગરથી પણ વધારે ગંભીર છે. કેમ આવું થાય? આ જ્યારે આ વાલપનો દરિયો જ્યારે અંદર ઉભરાય છે ને ત્યારે ઈશ્વર તરફનું આપણું જે ખેંચાણ છે એ કઈ કક્ષાએ પહોંચ્યું છે તેની આપણને ખબર પડે છે. ને આપણે ધીરે ધીરે કરતાં એમાં પણ ડેવલપ થતાં ઈશ્વર તરફ આગળ વધીએ છીએ. જય વિદાય સૂત્રની આગળ આપણે આમાં વાત કરી છે, પણ એમાં 13 પ્રાર્થનાઓ છે, ઉત્કૃષ્ટ પ્રાર્થનાઓ. કેવી પ્રાર્થનાઓ છે? એટલે જુઓ કે આ ભક્તિ સાહિત્ય અથવા તો જૈન ભક્તિનું સ્વરૂપ એ કેવળ પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટેનું નથી. જૈન ભક્તિનું સ્વરૂપ જે છે ને એ આમ જોવા જાવ તો ઈશ્વરની પ્રશંસા કરતા જાતના ડેવલપમેન્ટ માટેનું વધારે છે. સ્વવિકાસની વાત એમાં વધારે આવે છે. ભગવાનને પ્રાર્થના જરૂર હોય, ભગવાનને વિનંતી જરૂર હોય, ભગવાનના વખાણ જરૂર હોય, પણ એની સાથોસાથ હું કેવી રીતે મારી જાતને ડેવલપ કરીશ, હું કેમ તમારા માર્ગે અગ્રેસર થઈશ એની વાત હોય. અને એના માટે કવિ માંગે શું? તો કે ભવો ભવ તુમ ચરણાણમ. ભગવાન, ભવો ભવ તમારું શરણું પ્રાપ્ત થાવ. ભવો ભવ હું તમને પ્રાપ્ત કરું એટલે શું? તો કે તમારા માર્ગને હું પ્રાપ્ત કરું. ઉદયરત્નજીએ તો આપણે કહ્યું પણ જેની સ્તુતિ આપણે રોજ લગભગ ગાઈએ, ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા, સામું જુઓ ને સેવક જાણી, એવી ઉદય રત્નની વાણી. સામું જુઓ, પ્લીઝ લુક એટ મી. મારા ગુરુ મહારાજની એક કવિતા છે, યુ આર ગ્રેટ, આઈ એમ સ્મોલ, યુ નો આઈ નો નથિંગ, યુ નો ઓલ, યુ આર પ્યોર, આઈ એમ પ્યોર, પ્યોર એન્ડ શ્યોર લેટ મી બી, ઓ માય લોર્ડ લુક એટ મી. હે ભગવાન, મારા તરફ જો. ઉદયરત્ન મહારાજે પણ આ જ માગ્યું છે, પણ મારા તરફ જો એટલે કે મને ભવો ભવ તમારું શરણું પ્રાપ્ત થાવ. એવું જ ઉત્તમ સૂત્ર છે આપણે ત્યાં નમોથુણમ. ભગવાનના ગુણોની વાત, ભગવાનના વિશેષણોની વાત, ભગવાન કેવા છે એની વાત, એને ઓળખવાની વાત એમાં આવે છે. અને આ ભક્તિ સાચી ભક્તિ છે. જેને આરાધો છો એના ગુણ વિશેષને ઓળખવાની વાત જ્યારે કરીશું
ત્યારે જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, એમ આપણા કવિઓએ કહ્યું કે ઉત્તમ ગુણો શું કામ ગાઈએ, આપણે ભક્તિ કરતાં કરતાં ગુણ શું કામ ગાઈએ? તો કે એ ગુણને મને ગરજ છે કે મારી અંદર એ ગુણ આવે, એટલે હું ભગવાન તમારા ગુણગાન ગાઉં છું. ઇટ ઇઝ વેરી ક્લિયર, વેરી ક્લિયર. અને એમાં ભગવાનને પ્રાર્થના અથવા વિનંતી હોય અથવા એના ગુણગાન હોય તો કેવા હોય કે ભગવાન કેવા છો તમે? તો કે તમે બીજા બધા તો પોતે તરે, પણ તમે તિન્નાણમ તાર્યાણમ, ધમ્મદયાણમ, ધમ્મદેશ્યાણમ, ધમ્મનાયગાણમ, ધમ્મસારિણમ, ધમ્મવરચાવરંત ચક્રવર્તીણમ, અને એમાં પણ તિન્નાણમ તાર્યાણમ, તમે પોતે તર્યા અને અમને પણ તાર્યા છે, એટલે તમારી અમે સ્તુતિ કરીએ છીએ. આપણે ત્યાં ઉવસગરમ સ્તોત્ર જેવું એક અકલ્યાણનું નિવારણ કરનાર સ્તોત્ર પણ ભક્તિ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથનું સ્તુતિગાન એમાં છે, અને એ પણ એક ભક્તિનું રૂપ છે. એવું જ બીજું ભક્તામર પણ આપણને પ્રાપ્ત થાય છે, કે એ બે વિશે અલગ વાત મેં ક્યાંય કરી છે, એ તમે નિરાંત મળે ત્યારે સાંભળજો. પણ આ બંને જે સૂત્રો છે એ બે સૂત્રોમાં થોડી જુદા પ્રકારની ભક્તિ છે. એ ભક્તિ જે આપણને એમ કદાચ બતાવે કે ભક્તિનું ફળ કેવું તરત મળ્યું અને અકલ્યાણનું નિવારણ થયું, પણ મૂળ ઉવસગરમ અને ભક્તામરને સમજશો તો તમને એના ચમત્કાર કરતાં એના કાવ્યતત્વમાં અને એની મૂળ ભક્તિ કવિની જે છે, સાધકની જે છે, એમાં વધારે રસ પડશે. આપણે ત્યાં સ્તુતિઓનો ખજાનો છે, કેટલી બધી સ્તુતિ છે. મારી કેટલીક ગમતી સ્તુતિઓમાં એક બહુ જ ગમતી સ્તુતિ છે. ભગવાનનું સ્વરૂપ એમાં એટલું સરસ રીતે તમે જુઓ કે આ ભક્તિ કે ભગવાનને ઓળખ્યા છે મેં, તે કેવા ઓળખ્યા છે? સર્વકાલીન ભક્તિ છે આ, એટલે કોઈ પણ કાળે ભગવાન હોય તો આવા જ હોય, અને ભગવાનનું સ્વરૂપ આવું છે એ સમજીને જ હું એની ભક્તિ કરી રહ્યો છું, ત્યારે સર્વકાળે એની ભક્તિ એક સરખી જ રહેશે. તો ભગવાન કેવા છે? જૈન વિતરાગ પ્રભુ કેવા છે? ન કોપો ન લોભો ન માનમ ન માયા, ન હાસ્યમ ન લાસ્યમ ન ગીતમ ન કાંતા, ન ચાપત્ય શત્રુ ન મિત્રમ કલત્રમ, ત્વમેકમ પ્રપદ્યે જીનમ દેવ દેવ. આવો છે મારો નાથ. ન કોપાયમાન થાય છે, ન એને લોભ થાય છે, ન કોપો ન લોભો ન માનમ ન માયા, ન હાસ્યમ ન લાસ્યમ ન ગીતમ ન કાંતા, ન ચાપત્ય શત્રુ ન મિત્રમ કલત્રમ, ત્વમેકમ પ્રપદ્યે જીનમ દેવ દેવ. એવા દેવને મારા નમસ્કાર છે, એવા દેવને મારા પ્રણામ છે. તો જેની ભક્તિ કરી રહ્યા છીએ એ ભક્તિ કોની કરી રહ્યા છીએ એ બહુ જ સ્પષ્ટ રીતે જૈન દર્શનમાં મુકાયું છે. રત્નાકર 25 પણ મને બહુ જ ગમે છે. હૃદય પ્રદીપ 36 પણ આપણી ઉત્તમ ભક્તિ રચનાઓ છે. રત્નાકર 25 એટલા માટે ગમે છે કે એ આત્મનિવેદનનું કાવ્ય છે. હું કેવો છું એ જ્યારે સમજાય છે ભક્તને, ત્યારે પોતાની મર્યાદાઓ કોની સામે રજૂ કરશે? તો કે પોતાના આરાધ્ય સામે, એટલે કે પોતાના ઈષ્ટ સામે, જે પોતાનો નાથ છે એની સામે. અને એ પોતાની વાત આમ નથી કર્યું, હજી આ નથી કર્યું, આ નથી કર્યું, કરતા જાય છે અને ખાલી થતા જાય છે. ગુજરાતીમાં પણ આપણે ત્યાં ઉત્તમ સૂત્રો આમાં આ ઉતર્યા છે. મંદિર છો મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ, અને કેટલા સૂત્રો ભક્તિના આપણને પ્રાપ્ત થાય છે. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધિશ્ચિતા, આચાર્ય જીન શાસનોન્નતિ કરા. આ આખી એક પછી એક આવતી બધી સ્તુતિઓ એ આપણને એમના તરફ વધુ ને વધુ અભિમુખ કરતી જાય છે, વધુ ને વધુ એના તરફ આપણને ઝુકાવતી જાય છે. તો એમ આ ભક્તિ જે છે એ ઈશ્વરને સમજીને, ઈશ્વરના સ્વરૂપને સમજીને એને ઓળખવાની, એના માર્ગે ચાલવાની વાત પણ આવે છે. નારદજીને યાદ કરીએ, જેમણે ભક્તિ સૂત્ર આપ્યું છે, તો દેવર્ષિ નારદ એમ કહે છે, સતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. એટલે કે પ્રેમ એટલે જ ભક્તિ અને ભક્તિ એટલે જ પ્રેમ. ભક્તિ એટલે જ પ્રેમ અને પ્રેમ એટલે જ ભક્તિ. તો એમણે ભક્તિના પર્યાય રૂપે પ્રેમને અને પ્રેમના પર્યાય રૂપે ભક્તિને જોઈ છે. તો આ ભક્તિનું સ્વરૂપ આપણે ત્યાં પણ આવ્યું છે. આગળ એના ઉદાહરણો પણ હું તમારી સમક્ષ મૂકીશ. પણ જૈન ભક્તિનું સાચું સ્વરૂપ કયું, એની જો વિચારણા કરવાની હોય, મારા ગુરુ મહારાજ સાથે હું જ્યારે બેઠો ત્યારે એમની સાચી ભક્તિ
એટલે વિતરાગની સાચી ભક્તિ એટલે શું? તો કે એનો જય જયકાર કરવો તે, એનું ગુણગાન કરવા તે? તો કે ના, એ તો ખરું જ, એ તો એમાં આવે જ સહજ. આપણે જેનાથી અભિભૂત હોઈએ એના ગુણગાન ગવાઈ જ જાય, એના તરફ એનો જય જયકાર થઈ જ જાય. પણ જીનના માર્ગે ચાલે તે સાચો જૈન, એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે વિતરાગની સાચી આજ્ઞાનું પાલન એ એની સાચી ભક્તિ છે. બહુ અઘરી છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ બધાને બહુ ગમતું હોય, પણ એની એક લાક્ષણિકતાને આત્મસાત કરવા જીવન ઓછું થઈ પડે, અથવા તો હાંફી જવાય, થાકી જવાય. કારણ કે આપણે જે રીતે જીવીએ છીએ એમાં આ બધું આત્મસાત કરવું અઘરું છે. એમ વિતરાગની આજ્ઞા પ્રમાણે પ્રભુ જેમ ઈચ્છે છે, પ્રભુએ આમ તો કાંઈ નથી ઈચ્છ્યું, પોતાની જાત માટે ઈચ્છ્યું છે અને કર્યું છે, પણ ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ, એ જે એમની આજ્ઞા, તો એનું જે પાલન કરે, એ કશું જ ન કરે તોય એ પરમોત્કૃષ્ટ ભક્તિ કરી રહ્યો છે, એમ જૈન દર્શન માને છે. એટલે તમે જુઓ કે સાચો સાધુ, વિનોબાજી એમ કહેતા કે સાધુ કંઈ ન કરે તો એ જગત ઉપર મોટામાં મોટો ઉપકાર કરે છે. કેમ? તો કે જે ખરેખર કરવાનું છે તે કરે છે. શું કરે છે? તો કે ભગવાનના માર્ગે ચાલવાની કોશિશ કરે છે. તો એમ જે ભગવાનના માર્ગે ચાલવાની કોશિશ કરે છે એ સાચી ભક્તિ કરી રહ્યો છે. પણ બધા એ નથી કરી શકતા. બધું બધા માટે હોય છે, પણ યોગ્ય સમય આવે, એમ અમારા ગુરુઓએ અમને શીખવાડ્યું છે. બધાથી એ નથી થઈ શકતો તો કંઈ નહીં. વિતરાગ ગમે છે, એમની વાત ગમે છે, એમનું સ્થૂળ રૂપ પણ ગમે છે, એટલે આપણે ત્યાં ભક્તિનું બીજું રૂપ, એટલે કે ભક્તિની અભિવ્યક્તિ સ્તવનના રૂપમાં આવી રીતે મેં કહ્યું એવા સ્તોત્રના રૂપમાં આવી, સૂત્રના રૂપમાં આવી, સ્તુતિના રૂપમાં આવી. કોઈ પણ સમયે, કોઈ પણ કાળે ભગવાનના ગુણગાન કરનારા પણ હશે, એટલે કે એવી ભક્તિ કરવાવાળા લોકો પણ હશે, અને આવી રીતે મૂળ માર્ગે ચાલવાવાળા, ભલે આજે કદાચ તમને ઓછા દેખાય, પણ અંદર ખાને, કારણ કે એ તો દેખાય એવા સાધકો હોતા નથી. એ સાધના કરનારા લોકો આજે પણ ભગવાનના મૂળ માર્ગે ચાલીને એમની ભક્તિ કરી રહ્યા હશે. અને જ્યારે કેટલાક મારા જેવા ભગવાનના ગુણગાન ગાઈને રાજી થાય કે હજી ચાલવાની હિંમત નથી આવી તો પણ, અથવા તો જેટલું ચાલી શકાય છે એટલું, અથવા જેટલું થઈ શકે છે એટલું કરીએ છીએ, બાકી એના ગીત ગાઈએ, એની પ્રશંસા કરીએ, એના વખાણ કરીએ. એટલે કોઈ નામ સ્મરણ કરે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ ભજન કરે છે, કોઈ કીર્તન કરે છે. એટલે સ્થૂળ પ્રકારની પણ ભક્તિ અને સૂક્ષ્મ પ્રકારની પણ ભક્તિ આવે છે. એમ જૈન દર્શનને સમજતા સમજતા મારે કહેવું એ પણ છે કે હસતા હસતા કહેવાનું મન થાય કે આપણે સામાન્ય રીતે ભગવાનને ઉપર બેસાડી દીધા, મંદિરમાં કે પહાડ ઉપર કે અહીંયા ત્યાં, અને ઉપર બેસાડેલા ભગવાનને હૈયે બેસાડવાની તાકાત જો કોઈનામાં હોય તો એ ભક્તિની છે. તો એ ભક્તિ જે મંદિરમાં બેઠેલા કે પછી ક્યાંય દૂર સુદૂર આપણે જેને કહીએ છીએ એ સિદ્ધ શિલા ઉપર બેઠેલા ભગવાનને, એનું સ્થાપન આપણા હૈયામાં કરી દે, એ ભક્તિની તાકાત છે. અને મજા એ છે કે એ હૈયે બેઠેલા ભગવાન માટેનો ભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ભક્તિ કવિતા આપણે ત્યાં પ્રગટ થાય છે. આપણા સંત કવિઓ કેટલા બધા થઈ ગયા છે. જૈન પરંપરાની વાત પણ આપણે કરીએ ને સમાંતરે સેજલબેન તરફથી છૂટ મળી છે એટલે અન્ય પરંપરાઓની પણ વાત ભેગી કરતા જઈએ. અને યાદ આવે છે મને સ્વામી આનંદ કે જેમણે આવા સંત કવિઓને રીટેલિયા કહ્યા છે. કે આ સંત કવિઓ કેવા છે? તો કે જેમણે નાના નાના ભજનોમાં અધ્યાત્મની, ભક્તિના સ્વરૂપની ઉત્તમોત્તમ વાતો, પાપા પગલી કરનારથી માંડીને અધ્યાત્મના ટોચ સુધીની વાતો, એ બધી વાતો પોતાના ભજનોમાં પીરસી દીધી છે અને આપણા સુધી પહોંચાડી છે. શું છે આ ભક્તિની તાકાત? એક નાનકડો અંગત પ્રસંગ પણ મને કહેવાનું લોભ થશે. મારું નામ તો રમજાન, પણ અમને જે પરંપરા અને જે વારસો મળ્યો, જે ગ્રામ્ય પરિવેશ મળ્યો, એમાં મારા બાપુજી જેમનું નામ હર્ષણભાઈ, એમને ભજનનો બહુ જ શોખ હતો. એટલે એ અમારે ત્યાં થતી સંતવાણીમાં નિયમિત સાંભળવા જાય, એટલે આખી આખી રાત ભજન સાંભળે.
એટલે છેલ્લી અવસ્થામાં પણ મારે એમને પૂછવાનું હોય એમનું પસંદગીનું, તો હું એમને પૂછું કે રેડિયોમાં કે ટેપમાં હું તમને કોઈ ભજન સંભળાવું. તો આ એમની ભજન પ્રીતિ. એટલે આ ભજન આપણને બધાને વારસામાં મળ્યા છે. મારી માની વાત પણ મને કહેવાનું અહીંયા વચ્ચે લોભ જાગે છે કે ક્યારેક હસતા હસતા પોતાની યુવાનીની વાતો કરતી હોય ત્યારે એમ કહે કે અમે વાડીમાં જુવાર વાટતા હોઈએ અને એ વાટતા બીક લાગતી હોય, કારણ કે એટલી માથાથી ઉપરની જુવાર હોય ને એકલા વાળવાની, તો એટલી બીક લાગે. તો શું કરવાનું? તો કે મોટે અવાજે ભજન ગાઈએ. તમે જો કે એનું નામ હવાબાઈ છે, પણ એ હવાબાઈ ભજનો ગાય છે. આ આપણી ભારતીય પરંપરા છે કે જ્યાં હિન્દુ મુસ્લિમના કોઈ ભેદ આ બધા ભક્તિની પરંપરાઓમાં નડ્યા નથી. એ નાની હતી ત્યારથી એણે રેડિયોમાં ભજનો સાંભળેલા અને એ બધા ભક્તિના એવા તાંતણા એના હૃદયમાં ગોઠવાઈ ગયેલા, એવા બંધાઈ ગયેલા કે એને બીક લાગે. તમને યાદ આવે ગાંધીજી કે બીક લાગે તો રામનું નામ લેજે, એમ એમને રંભાએ કહેલું, એમ આને કોઈએ કહેલું નહીં, પણ સહજ એનાથી ભજન ગવાઈ જાય. અને પછી કોઈ બારે કે સાંભળી લે છે એવું ખબર પડે તો પાછું સંકોચ થાય અને 2 દિવસ ન ગાય પણ ત્રીજે દિવસે પાછું ગવાઈ જાય. આ ભક્તિનું આપણા હૃદયમાં બેઠેલું સ્વરૂપ છે. એટલે ભક્તિ જ્યારે અંદરથી ઉગડે છે ત્યારે સહજ રીતે ફૂટતી હોય છે. એટલે ભક્તિને આપણે સહજ ફૂટેલા ઝરણા સાથે સરખાવી શકીએ. નરસિંહ મહેતાએ ભક્તિનું બહુ મોટું મૂલ્ય કર્યું છે. એમનું બહુ જાણીતું પદ છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. આ ભક્તિ કેવી છે? તો કે બ્રહ્મલોકમાં પણ દેવોને પણ દુર્લભ છે. એટલે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહિરે. એટલે નરસિંહે તો હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદકુમાર કહીને ભગવાનની ભક્તિ માંગી છે કે ભગવાન મને બસ તમારી ભક્તિ જોઈએ છે. આ ભક્તિ એ એમને એમના જીવનમાં સમાધાન આપે એવી ભક્તિ. એમનું એક પદ છે, સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈ ન નવ ટળે રઘુનાથના જડિયા. તો આ ભક્તિએ એમને આપ્યું શું કે એ એટલું મોટું સમાધાન આપણને જે નથી પ્રાપ્ત થતું તે. સુખમાં છકી જઈએ ને દુઃખમાં રડી પડીએ છીએ મારા જેવા, તો ત્યારે નરસિંહ આપણને કામે લાગે છે. ને નરસિંહ એમ કહે છે કે ન થાય. આ સમાધાન એણે આપ્યું કોણે? એની ભક્તિએ આપ્યું છે. અખાએ ભક્તિ જેવી પાંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય 2 પાંખ છે એમ કહીને ભક્તિનું એ રીતે જ્ઞાન અને વૈરાગ્યના સંદર્ભમાં મૂલ્ય કર્યું છે. તો દયારામે કે બીજા કેટલાય કવિઓએ ભક્તિને જુદી જુદી રીતે આરાધી છે, રજૂ કરી છે. મીરાબાઈ રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ એમ જ્યારે બોલે છે ત્યારે એમાં એમની ઈશ્વર પરાયણતા કે ભક્ત શું છે એટલો ઈશ્વરાધીન થઈ જાય છે કે જે કંઈ થશે તે હું તમે જેમ ઈચ્છો તેમ, જેવી હરી ઈચ્છા. એટલે સ્વકર્તૃત્વ ભક્તિમાં ધીરે ધીરે નામશેષ થતું જાય છે. એમ આપણને યાદ આવે કેટલા બધા ભજનો, કેટલી બધી કવિતાઓ. મેં કહ્યું તેમ ભજનો છે અથવા તો ભક્તિની આવી જે અભિવ્યક્તિઓ છે એ ધર્મના પણ ભેદ ભૂંસી દે છે. આપણે ત્યાં દાસ હોથી થયા, એમનું બહુ જાણીતું ભજન છે. તમે જુઓ, અલ્લાહો નબીજી રે સમરું તો સુધરે મનખા મેરા. એમનું બહુ જાણીતું ભજન, સમરું તો સુધરે મનખા મેરા રે નબીજી રે, અલ્લાહો નબીજી રે, અલ્લાહો નબીજી રે, રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા, તું ही रे नबीजी रे. वो मिट जाए 84 का फेरा, मिट जाए 84 का फेरा रे नबीजी रे, अल्लाहो नबीजी રે. આ ભક્તિ છે જે તમને રામ અને રહેમાન વચ્ચેનો ભેદ દૂર કરી દે છે. અને આનંદગંજી જેવા આપણા કવિ રામ કહો રહેમાન કહો, કૌ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી, ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. એમ કહીને
ભગવાનના જુદા જુદા સ્વરૂપો, જુદા જુદા ગુણ લક્ષણના કારણે જુદા લાગે છે, પણ એ છે એક એમ સમજાવે છે. તો ભક્તિ આપણને જે આપે છે એ એક તત્વ આપે છે. તમે જુઓ કે કોઈ પણ સમયે ભક્તિની અભિવ્યક્તિ કદાચ એ સમયની ભાષામાં થઈ, પણ દર્શન એ સૂત્રોનો સમય હતો, એટલે કે સ્તોત્રોનો સમય, સંસ્કૃત સમય હતો, કે પછી આ ભજન કાળ હતો, કે પછી હવે આપણે આજના સમયની નજીક આવીશું તો એનો જે કાળ છે, એમાં પણ ભક્તિની અભિવ્યક્તિ, એની ભાષા કદાચ એ બદલાઈ, કારણ કે સમય બદલાયો અને ભાષા બદલાઈ, પણ દર્શન કેવું એકનું એક રહ્યું એની આપણને મજા પડે છે. પણ ભક્તિ કેમ થાય? ભક્તિ થાય એના માટે પહેલી પ્રાથમિકતા શું હોય? એનો એક સરસ મજાનો શેર મને ક્યાંક સાંભળવા મળ્યો અને બહુ જ ગમી ગયો, કે કોઈ ભક્ત છે એ પોતાના ઈશ્વરની આરાધના કરે છે, ભક્તિ કરે છે. ભક્તિની રીતો જુદી જુદી હોઈ શકે. કોઈ નમાઝ પડે છે, અને કોઈ ગુરુદ્વારામાં જાય છે, અને કોઈ દેરાસરજીમાં પૂજા કરે છે, કોઈ સ્થાનકમાં બેસીને પોતાના ઈશ્વરને યાદ કરે છે, અથવા જે પણ મંદિરમાં જાય છે, કે જે કાંઈ કરે છે તે. પણ અહીંયા કોઈ સૂફી કવિએ કહ્યું, એટલે એણે સજદાને યાદ કર્યો, એણે નમાઝને યાદ કરી. એણે એમ કહ્યું કે વો ક્યા સજદા રહે અહેસાસ જિસમે સર ઉઠાને કા. એ કેવો સજદો, એ કેવું ખમાશણું કે જેમાં માથું ઊંચું કરવાનો અહેસાસ હોય, ખબર હોય કે માથું ઊંચું કરવાનું છે. વો ક્યાં સજદા રહે અહેસાસ જિસમે સર ઉઠાને કા, इबादत और बाकायदा होश तौहीन इबादत है. इबादत और बाकायदा होश तौहीन इबादत है. એટલે એક બાજુ ઇબાદત કરીએ અને બીજી બાજુ હોશપૂર્વક કરવી, એટલે અહીંયા કવિ તો જાણે ભક્તિમાં ખોવાઈ જવાની વાત કરે છે. આપણને કેટલા ભક્તો યાદ આવે, ગોરો કુંભાર યાદ આવે, કે જે પોતાની ભક્તિની અવસ્થામાં એવો ખોવાઈ જાય કે પગ નીચે એનું બાળક કચડાઈ જાય, એની પણ એને ખબર સુદ્ધા ન રહે. આપણને એવા કેટલાય યાદ આવે સંતો કે જે ભક્તિમાં એવા તલ્લીન થઈ ગયા હોય કે એ દરિયા કિનારે ફરતા હોય અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈને શ્યામ શ્યામ શ્યામની શોધમાં ભટકતા ભટકતા રાત્રે દરિયો એમને શ્યામ રૂપ લાગે અને એ શ્યામ બનીને એને ભેટી પડે, શ્યામરૂપ દરિયાને ભેટી પડે અને મૃત્યુને વરે. આટલી તદ્રુપતા ભક્તિમાં છે. રાતોની રાતો ભજનમાં પસાર થઈ જાય. આપણે સ્તવનો ગાતા, ભક્તિ કરતા સાધુ સાધ્વીને, આપણા શ્રાવક શ્રાવિકાઓને દેરાસરમાં જોઈએ, આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હોય. આમ સોનાના દાગીના પહેર્યા હોય, ખૂબ વૈભવી પરિવારમાંથી આપણને લાગતા હોય, આપણને શેનું દુઃખ છે? તો સુદામાને કૃષ્ણએ કહ્યું હતું કે તમને શેનું દુઃખ છે? ત્યારે એમણે જવાબ આપ્યો હતો. એ જવાબ હોય આ લોકોનો કે તમારો વિયોગ હતો ને એ દુઃખ છે, ભગવાનનો વિયોગ છે એ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. તો આની સામે આપણને કેટલાય ઉત્તમ જૈન કવિઓ મળ્યા. મિત્રો, મારે તમને એ પણ કહેવું છે કે આપણી ભવ્ય પરંપરા ભક્તિ સાહિત્યની છે અને એમાં અઢળક જૈન સ્તવનો આપણને પ્રાપ્ત થયા છે. કેટલા બધા, એ બધા સ્તવનો ભક્તિના કેવા કેવા જુદા જુદા રૂપ લઈને આપણી સમક્ષ આવે છે. એક સરસ મજાનું આનંદગંજીનું મારું બહુ જ પ્રિય સ્તવન છે. દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદ શુંભે ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નરખેટ વિમલ જીન દીઠા લોયણ આજ, મારા સીજા વાંછિત કાજ વિમલ જીન. દુઃખ દોહગ દૂરે ટળ્યા. ભગવાનની ભક્તિ તમારા દુઃખને દૂર કરી દે છે, દુર્ભાગ્યને દૂર કરી દે છે. સુખ સંપદ શું ભેટ. આ તો પ્રેમ લક્ષણાનું ગાન છે. ધીંગ ધણી માથે કિયો રે. હવે મને કોની બીક છે? ભક્તિની આ એક વટવાળી અભિવ્યક્તિ છે. તો એણે જ કહ્યું, બેર બેર નહીં આવે રી અવસર, બેર બેર નહીં આવે. તો આ અવસર બેર બેર નહીં આવે, આ ભક્તિ કવિતાએ આપણને જગાડવાનું કામ કર્યું. સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિતડું અમારું ચોરી લીધું, અમે પણ તુમ શું કામણ કરશું, એ સ્તવન જે ઉપાધ્યાય યશોજીજી મહારાજ સાહેબનું છે, એમાં ઈશ્વરને પણ પોતાની તરફ પ્રેમની તાકાતથી ખેંચવાની વાત આવે છે. આપણે ત્યાં દાસ્ય ભક્તિના પણ સ્તવનો આવે છે અને એ સ્તવનોમાં દેવચંદ્રજી મહારાજનું એક બહુ જ મજાનું સ્તવન છે. હે તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી જગતમાં એટલું સુજસલી જે દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો દયાનિધિ દીન પર દયા કીજે હે તાર હો તાર. તો ભક્તિમાં આ આર્દ્રતા જે મેં આરંભે કહ્યું હતું, તમે જુઓ કે અહીંયા એના સૂરમાં પણ આર્દ્રતા છે. આ તો બહુ જ હજી પણ ધીમું ગવાય, હજી પણ ભાવથી ગાઈ શકાય અને એની આર્દ્રતાને આપણે પણ સ્પર્શ કરી શકીએ. પણ આપણા કવિઓએ કહ્યું એમ કે આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એટલે આ માર્ગ સુરાઓનો છે, ભક્તિનો માર્ગ એમ સુરાઓનો માર્ગ છે. આપણે જ્યારે આ માર્ગ ઉપર આગળ ચાલીએ છીએ ત્યારે એક વાત મારે ખાસ સ્પષ્ટ કરવી છે કે જૈન ભક્તિ અન્ય જ ભક્તિ પરંપરાઓથી કઈ રીતે જુદી પડે છે. તો કે જૈન સાધક સમજે છે કે એના ઈશ્વર છે, એના ભગવાન છે, તીર્થંકર પરમાત્મા છે, એ એને કશું આપી દેવાના નથી, નથી એના ઉપર પ્રસન્ન થવાના, નથી કોપાયમાન થવાના, તો પણ ભક્તિ કરવાની છે. એટલે મારે કહેવું જોઈએ મિત્રો કે જૈન સાધક જો સમજીને ભક્તિ કરે તો જૈન સાધકની ભક્તિ એ એકદમ નિરપેક્ષ ભક્તિ થાય, કશું જ જોઈતું નથી. તો પછી ભક્તિ શેના માટે છે? તો કે ભાઈ આપી દીધું છે ભગવાને ઓલરેડી. શું આપ્યું છે? મેં કહ્યું એમ ધમ્મદયાણમ ધમદેશાણમ ધમનાયગાણમ ધમસારેણમ ધમ્મવરચાવરંત ચક્કવટીણમ. એમણે ધર્મનો માર્ગ આપી દીધો છે અને એ ધર્મનો માર્ગ આપીને આપણા ઉપર એટલી બધી કૃપા કરી છે. એટલે ભક્ત હવે પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે, ભક્ત પોતાના હૃદયનો આનંદ વ્યક્ત કરે છે. હા, ક્યારેક પોતાની મૂંઝવણ પણ એ ઈશ્વર પાસે ઠાલવે છે. તમે માર્ગ કર્યો તો મને કેમ નહીં મળ્યો, એવો ક્યારેક ઓલંબો અને ઠપકો પણ અધિકાર ભાવથી એ વ્યક્ત કરે છે. અને આપણને કેટલા પ્રકારે ભગવાનના સ્તવનો પ્રાપ્ત થાય છે. એટલે એમ કરતાં કરતાં આપણને કેટલા ઉત્તમ કવિઓ પણ પ્રાપ્ત મળે છે કે જે કવિઓએ પોતાની ભક્તિને આવી રીતે સ્તવનોના માધ્યમથી અભિવ્યક્ત કરીને આપણને એમની એ ઉત્તમ ક્ષણો સાચવીને આપી દીધી છે. અને એનો જ્યારે સ્પર્શ કરીએ છીએ ત્યારે એમની ભાવદશાનો તો સ્પર્શ આપણને થાય જ છે, પણ આપણી ભાવદશા પણ ઉંચકાય છે. જૈન ભક્તિમાં જે મુખ્ય સૂર છે તે શું સૂર છે? તમે જુઓ કે એને જો જુદી રીતે સમજીએ તો આપણે એક સ્તુતિ ગાઈએ છીએ, મુજ અંતરની એક ઝંખના તારા જેવા થવાની, રાગી મટીને તારા જેવા વિતરાગી બનવાની. જૈન તીર્થંકર પરમાત્માને જ્યારે કોઈ સાધક પ્રાર્થે છે અથવા તો એની ભક્તિ કરે છે ત્યારે એને ખુશ કરવા માટે નહીં, પણ ભગવાન પાસે એક જ યાચના છે, પ્રાર્થના છે કે મારી પ્રાર્થના શું છે? તારા જેવા થવાની, તારા જેવા વિતરાગ બનવાની. તું જે બન્યો એ પદને મારે પ્રાપ્ત કરવું છે. એટલે હું બહુ સમજણપૂર્વક અથવા તો હું ક્લિયર કરી દઉં કે ભગવાન તારી પોઝિશને મારે પહોંચવું છે, માટે તારી ભક્તિ કરી રહ્યો છું. તમે જુઓ કે આ ઉત્તમ કવિઓએ ગિરુવારે ગુણ તુમ તણા એમ કરતાં આપણા સ્તવનો પણ આપણને પ્રાપ્ત થયા. પણ એ ગુણ આપણે એટલા માટે ગાયા કે ભગવાન મને તારા ગુણોમાં રસ છે, પણ એટલા માટે કે મને ક્યારે આત્મસાત થશે એ. અને એના માટે ક્યારેક કોઈ સાધક પોતાના અવગુણની વાત પણ કરે અને એમ પણ કહે, સાહેબ સાંભળો રે સંભવ અરજ અમારી, ભવો ભવ હું ભમ્યો રે નવલહી સેવા તમારી. મેં ભ્રમણા કરી, હું બહુ ભટક્યો, પણ હવે તો જરાક આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો રે, એટલું હું મનગમતું પામ્યો, રૂઠડા બાળ મનાવો મારા સાંઈ રે.
કે આટલું તો કરો, જરાક તો મારી સામે જુઓ. ભક્તિની આ પણ એક અભિવ્યક્તિ છે, દાસ્ય ભક્તિની. અને ભગવાન જોવા ગમે છે એટલે એના ગુણગાન એમ પણ થાય છે. નિરખી નિરખી તુજ બિંબને હર્ષિત હુએ મુજ મન સુપાસ સોહામણો રે. એમ કરતાં કરતાં ભગવાનને ઓળખવાના છે, ભગવાનને પામવાના છે, એટલે કે જાતમાં જ ભગવાનને પ્રગટ કરવાના છે. એક વાત ખાસ એ પણ કહેવાનું થાય કે જૈન ભક્તિ એ આંધળી ભક્તિ કરવાની ના છે. દેવચંદ્રજી મહારાજનું આંધળું અનુકરણ આપણા પૂર્વસૂરીઓ ભજતા હતા માટે આપણે ભજીએ એમ નહીં, એ બરાબર છે કે એ લોકો સકારણ જ ભજતા હોય ને આપણે ભજીએ તો સારી વાત છે. પણ દેવચંદ્રજી મહારાજે એમ કહ્યું કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે. કોનું દર્શન શુદ્ધ થશે? તો કે જે સ્વામીના ગુણ ઓળખી અને સ્વામીને ભજશે તેનું. એટલે આપણા ભગવાનને ગુણ ઓળખીને પછી ભજવાના છે, કોઈ ભજે છે માટે નહીં. એટલે આ ભક્તિ એ પરંપરા પ્રણીત નથી. ભગવાનને સમજી અને પછી એમના ગુણ ઓળખી એના માટે જો અહોભાવ જાગે તો જ તારે એ માર્ગે જવાનું છે. અને બીજી વાત એ પણ છે, જૈન ભક્તિ સાહિત્યમાં અથવા તો જૈન ભક્તના મનમાં ભગવાનને એવી પ્રાર્થનાઓ નથી કે મારા દુઃખ દૂર કરજે, વિનતી માનજો, શક્તિ એ આપજો, ભાવ સ્યાદવાદના શુદ્ધ ભાષે સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશ. આપણે કરો રક્ષા વિપદમાં હી નથી એ પ્રાર્થના મારી, વિપદમાં ના ડરું કોદી પ્રભુ એ પ્રાર્થના મારી. એ જે ટાગોરની પ્રાર્થના હતી એવી જ ઉત્તમ પ્રાર્થનાઓ એ જૈન સાધકની છે, જૈન કવિઓની છે. મારે એ પણ કહેવું છે કે જૈનોનું જે તત્વદર્શન છે એ તત્વદર્શન, તત્વજ્ઞાન શુષ્ક લાગે, પણ એ શુષ્ક તત્વજ્ઞાનને આપણા ઉત્તમ કવિઓએ, ભક્તોએ પોતાની અનુભૂતિના આધારે પોતાના સ્તવનોમાં વણી લઈને એવી સરળતાથી, બહુ જ સહજતાથી એ સ્તવનોમાં ગૂંથી લીધું કે આપણે બહુ જ આસ્વાદ્ય ભૂમિકાએ આ સ્તવનોને પામી શકીએ છીએ. અને જીવનભરની મથામણ એ બધા ભક્તોની જે હતી, મારે કહેવું જોઈએ કે એ મથામણમાંથી નીકળેલું નવનીત તે આ ભક્તિ સાહિત્ય છે. તો ભક્ત જીવનભર વલોવાયા છે અને પછી ભક્તિ કરતાં કરતાં એમને જે પ્રાપ્ત થયું છે તે એમણે આપણને ભક્તિ સાહિત્યના રૂપમાં આપી દીધું છે. હવે એનું આચમન જો આપણે ન કરીએ, એને જો ન પામીએ, એનો આસ્વાદ જો આપણે ન કરી શકીએ તો આપણે કમનસીબ કહેવાઈએ. પણ છેલ્લી વાત, ધીરે ધીરે વાત મારી સંકેલવાની છે ત્યારે કે પ્રભુની ભક્તિનો માર્ગ અને આજનો સંદર્ભ કેવી રીતે જોડી શકીએ. તો ભક્તિ તો સર્વકાલીન છે, કહ્યું એમ. કોઈ પણ કાળે પ્રભુની ભક્તિ થવાની જ છે, કારણ કે જેને જેને પ્રભુ ગમ્યા છે એ લોકો પોતાના પ્રભુને ના ગુણગાન કરવાના છે, એના પ્રત્યેનો પોતાનો અહોભાવ જુદી જુદી રીતે વ્યક્ત કરવાના છે. તો આ ભક્તિનો રંગ હજી એ સુકાયો નથી, આ ધારા હજી એ સુકાઈ નથી ને આગળ પણ સુકાવાની નથી. હા, જમાના પ્રમાણે મેં કહ્યું એમ ભક્તિની અભિવ્યક્તિ જુદી પડે, પણ મૂળમાં તો આરાધ્ય માટેનો એ ભાવ છે એ તો એ જ છે. આજે તમે હજારો યુવાનોને એકસાથે કોઈ ગુરુ ભગવંતની નિશ્રામાં ભક્તિની આરાધના કરતા જુઓ છો. એ જોતા આપણા રૂવાણા ઊભા થાય છે. આપણને એમ થાય છે એક તરફ આપણે ફરિયાદ કરી રહ્યા છીએ કે યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને સામે બીજી દિશામાં આવા દ્રશ્યો પણ આપણને જોવા મળે છે કે જેમાં ઉત્તમોત્તમ અત્યારના કેટલાય સાધુ કવિઓ આપણા પણ સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો પણ, ઉપાધ્યાય ભગવંતો પણ ઉત્તમોત્તમ ભક્તિ સાહિત્યની રચના કરી રહ્યા છે. ક્યારેક એના વિશે, વર્તમાનકાલીન સાધુ ભગવંતોની રચનાઓ વિશે જુદી વાતો પણ થઈ શકે. પણ એ બધામાં હમણાંના, હા, એમાં ક્યાંક ફિલ્મી તર્જ ઉમેરાઈ જતી આપણને દેખાય છે અને આપણના હૃદયને જરાક ઝટકો લાગે છે. પણ વચ્ચે મારે યાદ કરી લેવા જોઈએ શાંતિલાલ શાહ અને એવા કેટલાય આપણા ઉત્તમ કવિઓ થયા કે જેમણે આપણને ભગવાનની ભક્તિ સાથે જોડી રાખ્યા છે અને ભગવાનનું સાચું, હા, એમાં કેટલાક આપણને ન ગમે એવા ગીતો પણ આવ્યા છે, પણ જૈન પરિપાટીથી જુદા પડે એવા પણ છે. પણ તેમ છતાં ઉત્તમ ભક્તિ સાહિત્ય આપણે ત્યાં ઉત્તમ રીતે આવ્યા જ કર્યું છે, હજી પણ આવી રહ્યું છે. અને હવે ભક્તિનું સ્વરૂપ જરાક જુદું પણ બદલાયું છે. એ છે કે ભગવાન ગમે છે એટલે એમણે જે બતાવેલા કામ છે, કોઈ ગીત ન પણ ગાય, કોઈ નાચી કે મીરાની જેમ નાચી ન ઉઠે,
પણ ભગવાને બતાવેલું કામ, કોઈને મદદ કરવાનું કામ, જેમ કે સેવા છે, એ પણ ભક્તિનું જ એક રૂપ છે. ગાંધીજીએ એ રીતે દેશભક્તિ કરી છે એમ આપણે કહીએ છીએ કે બીજા જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશભક્તિ કરી છે. તો દેશભક્તિમાં શું કર્યું? ખાલી દેશના ગુણગાન ગાયા એવું નથી કર્યું, ભારત માતાની જય બોલ્યા એમ નથી કર્યું. ભારત માતા માટે એટલે કે ભારત દેશ માટે શું કરી શકાય તે કર્યું છે. એટલે એટલું જ આપણે આ પણ કહી શકીએ કે અત્યારે કેટલીય જૈન સંસ્થાઓ, કેટલાય જૈન શ્રેષ્ઠીઓ, કેટલાય ઉત્તમ લોકો અથવા તો આવી રીતે ધર્મગુરુઓ પણ અથવા મહારાજ સાહેબો કે મુનિ ભગવંતો પણ, સાધુ સાધ્વી ભગવંતો પણ પોતાને અનુસરતા લોકોને ભગવાનના બતાવેલા કામ તરફ લઈ જઈ રહ્યા છે, માર્ગ તરફ લઈ જઈ રહ્યા છે, સેવા કરાવીને પણ ભક્તિ કરાવી રહ્યા છે. તો આ પણ એક ભક્તિની અભિવ્યક્તિ છે. હા, જે ધીરે ધીરે કદાચ વધવાની છે. એવું થાય કે ગીત ગાવાના થોડા ઓછા થાય અને કામ વધુ થાય, પણ પેરેલલ કોઈ પણ સમયે મેં કહ્યું એમ ભગવાનના મૂળ માર્ગને અનુસરતા લોકોની ભક્તિ પણ રહેવાની છે. ભગવાન ગમ્યા છે એટલે એના ગુણગાન ગાનારા પણ રહેવાના છે. અને આ સમયે મેં કહ્યું એમ ભગવાનને ગમતા કામો જે યથાશક્તિ થઈ શકે તે કરવાની ભક્તિની રીત પણ રહેવાની છે. આપણને આનંદ છે કે ભક્તિ એ સર્વકાલીન તત્વ તરીકે આજે પણ આપણી આસપાસ વ્યાપ્ત છે, આપણા હૃદયમાં વ્યાપ્ત છે. તો આપણી અંદર ભક્તિની આ ધારા વહેતી રહે એ જ અભ્યર્થના છે. આ જ ભક્તિ આપણને, જે આપણો મુખ્ય વિષય છે આજનો, મુક્તિની દિશામાં લઈ જશે. એટલે આપણી ભક્તિથી શરૂ થયેલી યાત્રા મુક્તિ સુધી પહોંચે એવી અભ્યર્થના સાથે વિરમું છું. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. તમે સરસ રીતે જૈન ભક્તિ પરંપરાની વાત મૂકી. સાથે સાથે અન્ય ધર્મોની પણ ભક્તિ પરંપરા, એ પરંપરામાં થઈ ગયેલા ભક્તો, એમને કઈ રીતે ભગવાનને ભજ્યા છે, એમને કઈ રીતે ભગવાનની ભક્તિ કરી છે અને ભગવાનને વર્યા છે, એની સરસ રીતે તમે આ વ્યાખ્યાનમાં વાત મૂકી. સાથે સાથે ભક્તિ તત્વ, ખરેખર ભક્તિ તત્વ શું છે, એની ભીનાશ કેવી હોય, એની આદ્રતા કેવી હોય, એ પણ વાતનો ઉલ્લેખ તમે તમારી વાતમાં કર્યો. અને આખી ભક્તિ પરંપરાને, ભક્તિ તત્વને તમે સ્પષ્ટ કરી આપ્યું. હવે મને સાંભળતા 2-3 જે પ્રશ્નો સૂજ્યા એ હું તમને પૂછવા માંગુ છું. જરૂર. પહેલો પ્રશ્ન તો એ થાય કે તમે જૈન ભક્તિ પરંપરા અને અન્ય ધર્મોની ભક્તિ પરંપરાની વાત મૂકી, તો સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે અન્ય ભક્તિ પરંપરાથી જૈન ભક્તિ પરંપરા કઈ રીતે જુદી પડે છે? મેં કહ્યું એમ ભક્તિ આમ તો અભિવ્યક્તિની એક રીત છે, એટલે દરેક પરંપરાની પોતપોતાની રીત હોઈ શકે, પણ જુદી કઈ રીતે પડે છે એમાં એક જરાક પાયાનો ભેદ પડે છે. અન્ય પરંપરાઓ, એનો આપણે નામોલ્લેખ કરવાનો ટાળીએ, પણ અન્ય પરંપરાઓમાં કેવું છે કે એમાં ઈશ્વર કરતા છે, જ્યારે જૈન પરંપરામાં ઈશ્વર કરતા નથી. એટલે ઈશ્વર કરતા હોય ત્યારે એમને ખુશ કરવાની વાત, એમને પ્રસન્ન કરીને એમની પાસેથી કશું પ્રાપ્ત કરવાની વાત એ આવે છે. એટલે આપણે ધારો કે શિવ ભગવાનની પ્રશંસા કરીએ છીએ અને શિવ મહિમના સ્તોત્ર ગાઈએ છીએ અને એમને પ્રસન્ન કરીએ છીએ, કે એવી રીતે અલ્લાહુ અકબર કહીને કોઈ ખુદાને પ્રસન્ન કરવા ઈચ્છે છે. એવી જ રીતે જીસસના ગુણગાન ગાઈને કોઈ જીસસને પ્રસન્ન કરવા, કે ગોડ તમે મારા ઉપર રાજી થાઓ અને મને આ પ્રાપ્ત થાય, આ મને મળો વગેરે. હવે જૈન સાધક જે છે એને ખબર છે કે એ જે ભગવાનને ભજે છે એ ભગવાન છે વિતરાગ. આપણે જે 24 તીર્થંકરોને પૂજીએ છીએ એ 24 તીર્થંકરો વિતરાગ છે, વિતદ્વેષ છે. નથી એમને કોઈના પ્રત્યે રાગ, નથી દ્વેષ, અને અકર્તા ભગવાન છે. અહીંયા જૈન દર્શનને જે બરાબર સમજે છે એ લોકો જાણે છે કે જૈન દર્શનમાં ઈશ્વર કરતા નથી, એટલે ઈશ્વર તમારા ઉપર રાજી થઈને તમને સ્વર્ગ આપી દેશે, કે ઈશ્વર તમને રાજી થઈને તમારા દુઃખ દૂર કરી દેશે, એવી વાત નથી. એટલે એમ છતાં હવે જો સામાન્ય રીતે મને કાંઈક જોઈતું હોય તો હું તમારી સ્તુતિ, તમારા વખાણ, તમારી પ્રશંસા કરું ને.
હવે મને જ્યારે ખબર છે કે તમે કાંઈ જ આપવાના નથી મારા ઉપર રાજી થવાના, નથી કોપિત થવાના, તો પણ હું તમારું ગુણગાન કરું છું. ત્યારે આમ તો દરેક ભક્તિ પરંપરાએ એમ કહ્યું છે કે એ ઈશ્વર પાસે નિરપેક્ષ ભક્તિ કરવાની છે. ભગવાન આપવાના છે માટે ભજવાના નથી, પણ તેમ છતાં ભગવાન જ્યાં કરતા હોય ત્યાં એમની પાસેથી કંઈક મળવાનો ભાવ રહે છે. અહીંયા તો ભગવાન અકર્તા છે, એટલે ભક્તને ખબર જ છે કે ભગવાન કશું નથી આપવાના, છતાં એ ભક્તિ કરે છે. એટલે અન્ય પરંપરાઓમાં ક્યાંક સાપેક્ષ ભક્તિ છે, એટલે કે આપણે જેને નિર્ગુણ ભક્તિ કહીએ છીએ એ પણ એ અન્ય પરંપરાઓમાં છે, અહીંયા પણ છે. પણ ત્યાં કંઈક અપેક્ષા, ધારો કે આપણે ત્યાં આ ભગવાનની ભક્તિ કરીને આ પ્રાપ્ત થયું ને મામેરો પુરાણો ને અહીંયા ઝેર ને અમૃત કર્યા ને આ બધી વાતો આવે છે, એવી વાત અહીંયા નહીં આવે, કારણ કે એવા કોઈ ઈશ્વર કરતા નથી. અને છતાં પણ ભગવાન છે, મને ગમે છે, એમણે મને જે આપ્યું છે તે માર્ગ મને આપી દીધો છે, ઓલરેડી સમજાવી દીધો છે, તો એની ભક્તિ મારે કરવી છે અને હું કરીશ. એટલે જૈન ભક્તિ છે એ મૂળથી નિરપેક્ષ છે. અન્ય પરંપરાઓમાં પણ નિરપેક્ષ ભક્તિને જ મહત્વ અપાયું છે, પણ ત્યાં કશુંક અપેક્ષિત છે એવી ભક્તિ પણ થાય છે અને નિરપેક્ષ પણ થાય છે. અહીંયા જો સાચો સાધક સમજીને જૈન સાધક ભક્તિ કરે તો એની ભક્તિ મૂળે નિરપેક્ષ ભક્તિ થાય. એનું કારણ મેં કહ્યું તેમ ઈશ્વર જે છે એ અકર્તા છે. માટે તમે જૈનોલોજીનો ઊંડો અભ્યાસ કર્યો છે, એના ઉપર તમારા વ્યાખ્યાનો પણ યોજાતા રહે છે. તમે જ્યારે ભક્તિ પરંપરાની વાત કરો છો ત્યારે એ બીજ, ભક્તિનું બીજ તમારામાં પણ ક્યાંક ને ક્યાંક પડેલું જ હોય, તમારામાં પણ એ ભક્તિની વિનાશ આવી હોય ત્યારે જ આવી વાતો થઈ શકે. તો એક પ્રશ્ન મને એ થાય કે તમને આ ભક્તિ પરંપરા કઈ રીતે મળી અથવા તો ક્યાંથી મળી? સરસ, થેન્ક યુ. આમ થોડી અંગત વાત થાય એવી છે, પણ છતાંય તમે પૂછ્યું છે તો કહેવાનું મન થશે કે મારો જન્મ અને ઉછેર એ જૈનોની વચ્ચે થયો. હિન્દુ પરિવારો, જૈન પરિવારો, મુસ્લિમ પરિવાર આ બધા જ સાથે રહેતા. એટલે દરેક ધર્મ અને સંપ્રદાય જે પણ આપણે નામ આપીએ તે એમાં આવતી ભક્તિની જુદી જુદી અભિવ્યક્તિ એ મને નાનપણથી જ ખેંચતી રહી. મેં મારા વ્યાખ્યાનમાં પણ ઉલ્લેખ કર્યો મારા બાપુજી અને બાનો, તો એ બંનેને પણ ભજન તરફનું એક જુદા પ્રકારનું ખેંચાણ. અલબત્ત એ લોકોએ કોઈ દિવસ સ્તવનો સાંભળ્યા નહોતા, પણ ભજન તરફનું એમનું જે ખેંચાણ છે આજે પણ મને ભજન ગાવાનો તરત ભાવ થઈ આવે, એટલે ગાઈ જ નાખું, એમ જ કરું, મારાથી થઈ જ જાય. એનું કારણ આ લોકોના સંસ્કારો પણ હશે, કદાચ મને લોહીમાં પણ મળ્યું. પણ પછી મને એક સદભાગ્ય મળ્યું, મારા ગુરુ મહારાજ એટલે કે પાર્શ્વચંદ્ર ગચ્છીય પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ. અમારું એક કામ ચાલતું હતું અને અમે એ કામ નિમિત્તે હું લગભગ 6 મહિના જેટલો મહારાજ સાહેબની સાથે જ બિહારમાં રહ્યો. એટલે દરરોજ હું એમને દેરાસરજીમાં જુદા જુદા સ્તવનો ગાતા સાંભળું, જે મેં અત્યાર સુધી ઓછા સાંભળ્યા હતા, તો ક્યારેક સાંભળ્યા હતા. હવે હું રોજ સાંભળું, તો ક્યારેક આનંદગંજી મહારાજનું સ્તવન એ ગાય ને, ક્યારેક યશો વિજયજીનું ગાયું હોય, કે ક્યારેક મોહન વિજયજીનું હોય, કે ક્યારેક વીર વિજયજીનું ને. અને આ બધા સૂત્રો તો ખરા જ, એમ લોગસ છે, જય વિરાય છે, ઓસગ્રમ છે, અમર છે, વગેરે વગેરે. તો આ બધા અનાયાસે મારા ચિત્ત એટલે કાનમાં પડતા ગયા પહેલા તો, અને પછી એમ કહીએ કે કાનથી ચિત્તમાં, હૃદયમાં પહોંચતા ગયા. અને મને ખબર ના પડે તેમ આ બધું ગમતું ગયું. અને ગમે છે એના કોઈ કારણો હોતા નથી, એટલે એ સહજ આત્મસ્થ થતા ગયા. સદનસીબે એવા સ્તવનો વિશે વાત કરવાના સદભાગ્ય પણ મને મળ્યા, કામ પણ મળ્યું. શીલચંદ્ર સુરી મહારાજની નિશ્રામાં પણ મારે એના વિશે વાત કરવાની થઈ, બીજે પણ ઘણી જગ્યાએ વાત કરવાની થઈ. એવા અભ્યાસો થતા રહ્યા. આનંદગંજી મહારાજની 24 વિશે વાત કરવાની થઈ, બધા જ પદો વિશે, અને જુદા જુદા નિમિત્તોમાં એ અભ્યાસ થતો રહ્યો. એટલે જેમ જેમ હું એનો અભ્યાસ કરતો ગયો તેમ તેમ એ વધુ ને વધુ મને ગમતા ગયા અને હું એમના તરફ વધુ ને વધુ ઢળતો ગયો. એટલે હજુ તો જેટલા હાથ લાગ્યા છે એટલા ઢળેલા છે. કદાચ હજી વધુ આપણે એના તરફ ઢળીએ, જ્યારે વધુ પામીએ તો આપણે એમ કહીએ ને કે ઝૂકતા જઈએ. એ શેનાથી? એના તત્વથી, એના સત્વથી. તો આ જૈન ભક્તિના સ્વરૂપને સમજવા માટે પણ અને એના તરફ ઝુકાવ માટેના આ સંજોગો
કુદરતે ઘડ્યા છે, એટલે આજે એને પણ વંદન કરી લઈએ. તમને ભક્તિ પરંપરામાં રસ પડ્યો એની તમે દિશા બતાવી કે મને આ રીતે રસ પડતો ગયો. તમારો તો પીએચડી નો વિષય પણ અધ્યાત્મ તરફનો રહ્યો છે, પણ બદલાતા સમયના સંદર્ભમાં જોઈએ તો આજના યુવાનો બહુ જ તાર્કિક થતા જાય છે, બધા એમાં તર્ક લગાડે છે. તો આજના યુવાનો જે વધારે પડતા તાર્કિક થતા જાય છે એમને ભક્તિમાં શ્રદ્ધા કઈ રીતે બેસાડી શકાય? સરસ. આમ તો મારી વાતમાં મેં એક પંક્તિનું પઠન કરેલું કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. એ દેવચંદ્રજી મહારાજની પંક્તિ હું બોલ્યો હતો. યુવાનો એટલે પહેલા એ સ્પષ્ટ કરું કે જૈન ધર્મ છે ને એ બહુ જ લોજિકલ ધર્મ છે, બહુ જ તાર્કિક ધર્મ છે. જૈન ધર્મના ગુરુઓ, મને પણ સદનસીબે એવા ગુરુ મળ્યા કે જેમણે મને ક્યારેય પણ જૈન ધર્મ સારો છે એમ કહીને તું એને અનુસર અથવા તો એનું આ સારું છે આમ એમ થોપી બેસાડ્યું એવું નહીં કર્યું. મને પણ એક યુવાન તરીકે જે કાંઈ પ્રશ્નો થતા ગયા એ મારા ગુરુઓ એ સોલ્વ કરતા ગયા, આધાર સાથે સોલ્વ કરતા ગયા. અને આજે પણ મને જરા પણ મૂંઝવણ થાય તો જૈન ધર્મને તમે લોજિક એટલે તર્કની એરણ ઉપર જો તપાસવા જાઓ તો ક્યાંય પાછું પડે. ઘણીવાર શું થાય કે આપણને ધર્મ અમુક ભાવોદ્રેકથી બતાવવામાં આવતો હોય કે આપણો આવો ધર્મ છે ને એમાં આમ છે ને તેમ છે ને, એટલે આજની પેઢીને તમે કહો છો એને વાંધો પડે કે હું શું કામ પ્રતિક્રમણ કરું. તો જૈન ધર્મ પાસે એનું લોજિક છે કે પ્રતિક્રમણ શું કામ કરીએ. ધારો કે ક્ષમાપનાનો આ પર્વ અત્યારે ચાલી રહ્યો છે, તો ક્ષમાપના શું કામ, હું શું કામ માફ કરું, મારે નથી કરવું માફ, એમ કોઈ યુવાન વાંધો લઈ શકે. પણ સામે હવે વિજ્ઞાનની મદદથી એ પ્રૂવ થવા લાગ્યું છે કે ક્ષમાપના એક ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે, તો તમે એને તાર્કની એરણ ઉપર પાસ કરી શકો છો. તો જૈન દર્શનના જે સિદ્ધાંતો છે, ન કેવળ ભક્તિ પણ જૈન દર્શનના સિદ્ધાંતો, એમને આપણે કન્વિન્સિંગલી મૂકી શકીએ છીએ, એમની સામે રજૂ કરી શકીએ છીએ અને આધાર સાથે એને બતાવી શકીએ છીએ. આપણા કેટલાય સિદ્ધાંતો વિજ્ઞાનની એરણ ઉપર હવે બધા પાસ થયેલા છે. એ ચોવિયાર નવકારશી હોય કે ઉકાળેલું પાણી પીવાનું હોય કે પછી આયંબિલના તપ હોય કે બીજું કાંઈ પણ હોય, એ બધું જ હવેનું વિજ્ઞાન સ્વીકારે છે, સાયન્સ અને મેડિકલ પણ એને સ્વીકારે છે. એ બધાની એરણ હવે યુવાનને આપણે જ્યારે વાત મૂકીશું ત્યારે, અને પછી આ જેણે કહ્યું છે તે કોણ છે, વાત તો આખરે ભગવાન સુધી લઈ જવાની છે. તો એ જેણે સમજાવ્યું છે, જેને તમારું ગમતું વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે, એ એમના કેવળ જ્ઞાનમાં એમને દેખાયેલું સત્ય હતું. વિજ્ઞાનને પછીથી સાબિત કર્યું, પણ એમને કેવળ જ્ઞાનમાં દેખાયેલા સત્ય તરીકે એમણે પ્રસ્થાપિત કરેલું અને આપણે એને જૈન ધર્મના એક સિદ્ધાંત તરીકે જોતા હતા. જુઓ, તમારું વિજ્ઞાન પણ એને સ્વીકારે છે એમ કહીને આપણે જ્યારે એની સમક્ષ વાત મૂકીશું ત્યારે એને ખબર પડશે કે એને એટલે જુઓ, મેં તમને કહ્યું સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, એટલે કોઈ માણસ આંધળી ભક્તિ કરે એવું જૈન દર્શન ઈચ્છતું જ નથી. જૈન દર્શન એમ ઈચ્છે છે કે એ ભગવાનને બરાબર સમજે અને સમજીને પછી જો એને અહોભાવ જાગ્યો હોય તો જ એની ભક્તિ કરે. અને જેને અહોભાવ જાગે એની ભક્તિ આપોઆપ વ્યક્ત થાય અથવા તો એનો ભાવ આપોઆપ વ્યક્ત થાય. એટલે એને પછી તમારે કહેવાની જરૂર નથી રહેતી કે તમે ભક્તિ કરો. તમે અત્યારે જોઈ શકો છો, એ રાકેશ બાપા હોય, નમ્રમુનિ મહારાજ હોય કે બીજા કેટલાય ઉત્તમોત્તમ આપણા આચાર્ય ભગવંતો પાસે આપણા હજારો યુવાનો જાય છે અને એ યુવાનો ભક્તિમાં તલ્લીન થયેલા, આપણે તરબોળ થયેલા આપણે જોઈ શકીએ છીએ. ક્યારે? જ્યારે એ લોકો કન્વિન્સ્ડ થયા છે, ત્યારે એમને પણ ભગવાનની વાત ગમી છે. એટલે આપણે જે કરવું પડશે તે એમને કન્વિન્સ કરવા પડશે, ભગવાનની વાત એમના સુધી પહોંચાડવી પડશે, એમને જે ગમે છે એવા ઢાંચામાં પહોંચાડવી પડશે. આપણે એટલે એમને ગમતી ફ્લેવરમાં આપણે એમની એ વાત આપવી પડશે. તો ચોક્કસ એ ઉલટાની વધારે શ્રદ્ધાથી, ઉલટાના વધારે ભાવથી એ ભક્તિ તરફ ખેંચાશે, એવું મારું માનવું છે. ખૂબ જ સરસ સાહેબ. મળેલા સમયમાં તમે ભક્તિ પરંપરા અને મુખ્યત્વે જૈન ધર્મની ભક્તિ પરંપરાની વાત કરી, ઘણી બધી સ્પષ્ટતાઓ આપે કરી આપી. એ બદલ હું મુંબઈ જૈન યુવક સંઘ વતી આપનો આભાર વ્યક્ત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. મુંબઈ જૈન યુવક સંઘનો હું પણ આભાર માનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમણે મને આ તક આપી. આ એક નવો પ્રયોગ કર્યો અને એમાં મારા વિદ્યાર્થી એવા ભાઈ કાગરામ સાથે મારે સંવાદ કરવાનો આવ્યો. એનો પણ મને બહુ જ આનંદ છે. તો સૌ સંવાહકોનો મારો પણ આભાર. પ્રણામ. જય જીનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી આજના વક્તા ડૉક્ટર રમજાનભાઈ હસણિયાનો શ્રી ભક્તિથી મુક્તિ સુધીની યાત્રા એ વિષય ઉપર સુંદર પ્રવચન આપવા માટે તેમનો અંતઃપૂર્વક આભાર માનીએ છીએ. આજના વ્યાખ્યાનમાળાના પ્રશ્નકર્તા શ્રી રામભાઈ કાગનો અંતઃપૂર્વક આભાર માનીએ છીએ. પ્રણામ. આજે મારે વાત કરવી છે એક જીનશાસનના એવા ક્ષેત્રની જે ખૂબ ઉપેક્ષિત છે અને કદાચ આપણને જે આજે જીનશાસન મળ્યું છે અને હજી આગળ 18,000 વર્ષ સુધી જે ચાલવાનું છે તેમાં જો કોઈ મૂળભૂત પાયો હોય તો તે છે શ્રુત. આજે મારે વાત કરવી છે શ્રુત રક્ષા વિશે. એક સરસ પંક્તિ આવે છે, જેને પ્રભુ ગમે તેને પ્રભુના વચન પણ ગમે, જેને પ્રભુના વચન ગમે તેને પ્રભુના વચન જેમાં ગ્રંથસ્થ થયા છે તેવા જીનાગમ રૂપી પ્રત અને પુસ્તકો પણ ગમે, જેને પ્રત અને પુસ્તકો ગમે તેને આ પ્રત પુસ્તકો જેમાં સ્થાપિત કરવામાં આવેલ છે તેવા જ્ઞાન ભંડાર પણ ગમે. વિષમકાલ જીન બિંબ જીનાગમ ભવિયણકુ આધારા. પ્રભુનું શાસન એક જીનબિંબ અને એક જીનાગમ, આ બે જ વસ્તુથી હજી આગળના વર્ષો 18,000 વર્ષ ચાલવાના છે. વર્તમાન કાળમાં એવું દેખવામાં આવે છે કે જીનબિંબ માટે ખૂબ સારી વ્યવસ્થા અને બધું રાખવામાં આવેલ છે, પણ જીનાગમ રૂપી કોઈ પણ વ્યવસ્થા કે તેને સંવર્ધન આપવા માટે જ્ઞાન ભંડારો પ્રત્યે ઉદાસીનતા દેખવામાં ખૂબ મળે છે. જાણકારી મળ્યા મુજબ આપણા ભારત વર્ષમાં કુલ 60,000 સંઘો કે ટ્રસ્ટો છે અને 15,000 સાધુ સાધુજી ભગવંતો અત્યારે હાલમાં વિચરી રહ્યા છે. તેમાં 60,000 સંઘો કે ટ્રસ્ટોમાં ફક્ત ને ફક્ત 470 જ્ઞાન ભંડાર છે અને તેમાંથી પણ 125 જ જ્ઞાન ભંડાર એક્ટિવ છે અને બાકીના જે પણ છે તે બધા બંધ સ્વરૂપે છે, કાં તો કોઈ સંઘોમાં કે ટ્રસ્ટોમાં તેની વ્યવસ્થા જ રાખવામાં નથી આવી. આના કારણે થાય એવું છે કે સાધુ સાધુજી ભગવાન શ્રાવક શ્રાવિકાઓને ભણવા માટે કોઈ ઉપલબ્ધ જ્યારે પુસ્તક તેમને જોઈએ છે તે મળી જ શકતા નથી. જેમ એક દરિયાને તમારા એક લોટો નાખવાથી તેને કોઈ ફરક નથી પડતો અને એ જ લોટો જો કોઈ તરસ્યા વ્યક્તિને આપવામાં આવે છે તો તેને અનેક ઘણો લાભ થાય છે, તેનું કદાચ જીવન પણ બચી જાય છે. આજે આપણી પણ પરિસ્થિતિ આવું જ છે કે જે જગ્યાએ ફંડ ફાળાની કે યોગદાનની જરૂર ઓછી છે ત્યાં આપણે વધારે ઉછામણી કરીએ છીએ અને જે ક્ષેત્રોમાં જ્યાં જરૂરત છે ત્યાં ના તો આપણે કોઈ યોગદાન આપીએ છીએ અને કોઈ આપતું હોય તો તેને આપણે રોકી પણ દઈએ છીએ. પરમાત્માને ફક્ત 3 ખમાસમણા આપવાની વાત છે, જ્યારે કે પરમાત્માના વચનને એટલે કે સાક્ષાત્કાર જેમાં પરમાત્મા વસ્યા છે તેવાને 5 ખમાસમણા આપવાની વાત છે અને 5 પ્રદક્ષિણા આપવાની વાત છે. કદાચ જીનબિંબ કરતાં વધારે પણ જીનાગમની મૂલ્ય વધારે છે એવું પરમાત્માના શાસ્ત્રોમાં જ છે, પણ આપણને આટલા વર્ષોથી જે આવતી પરંપરા છે તેમાં એમ જ સમજાય છે કે પ્રભુની મૂર્તિ ભરાવાથી અનેક ઘણો લાભ છે, પણ પ્રભુના વચનોને આપણે તેને ઉપયોગી સમજતા નથી. આપણે પરમાત્માના શાસનના એક શાસન સેવક છીએ અને તે પરમાત્માએ જેને આપણને આજ સુધી બધું જ આપ્યું છે એના શાસનને હજી 21,000 વર્ષ સુધી આગળ ચલાવવા માટે આપણે એક નાનો સો યોગદાન આપીએ, શાસન સેવક તરીકે કશેક હેલ્પ કરીએ. તેવો આવા મંગલ દિવસોમાં, પર્વોના દિવસોમાં આપણે એક નાનો સો સંકલ્પ કરવો છે. આજે જોવા જઈએ તો કેટલીય જગ્યાએ જ્ઞાનના ક્ષેત્રમાં કેટલીય સંસ્થાઓ કામ કરી રહી છે. આપણે તેમને એક યોગદાન આપીએ, એમને એક પાછળથી સહારો તરીકે આપણે એક પીઠબળ આપીએ. એમાં 2 વિકલ્પ છે. જો આપણા પાસે ટાઈમ હોય તો સૌથી પહેલાં આપણે પોતાનું જ સમયનો દાન આપવો છે. સમજો કે એનો ટાઈમ નથી તો આપણે તે સંસ્થાઓને આપણા પૈસાથી તેમને એકદમ પાછળથી પીઠબળ આપીએ. જેમ પરમાત્માની પૂજા કરવામાં લાભ છે તે આપણને દેખાય છે, પણ એવો પ્રશ્ન ન થાય
કે સાધુ સાધ્વીજી ભગવાન તો પૂજા પણ નથી કરતા, તો પણ તેમને અનેક ઘણો લાભ આપણા કરતાં વધારે કેમ મળે છે? એનું કારણ એ છે કે તેઓ જિનાગમ એટલે કે પરમાત્માના વચનોની આજ્ઞાનું પાલન કરે છે અને તે પ્રમાણે જીવન જીવે છે. એટલે કદાચ પૂજા કરતાં પણ આ જિનાગમનું ફળ વધારે કયું છે. આપણે કદાચ તે જિનાગમને આજે આ શ્રુત રક્ષાનું ક્ષેત્ર કદાચ એટલું સિધાઈ રહ્યું છે, લોકો એના પર ધ્યાન નથી આપતા. એમાં મૂળભૂત કારણ એમ છે કે આપણને જ હજી જિનાગમ પ્રત્યે તેવો પ્રેમ ભાવ જાગતો નથી. આપણને બસ એમ જ છે કે આપણે તો દેરાસર બંધાવવા જોઈએ, મૂર્તિઓ ભરાવી જોઈએ, મુગટ બનાવવા જોઈએ, આંગીઓ ચડાવવી જોઈએ. આ બધું તો બીજા બધા કરશે, આપણે તો આ જ કરવું છે. તો કદાચ જે આપણે આ આપણી બુદ્ધિથી વિચારીએ છીએ એમાં જે થોડો ઘણો પણ લાભ હશે એ આપણને એટલો પણ લાભ નહીં આપે. અને જે ક્ષેત્ર એટલે કે જે શાસનનું આ અંગ સિધાઈ રહ્યું છે એમાં તમારું થોડોક પણ યોગદાન આપશો તો કદાચ તે અનંત ઘણું પુણ્ય આપણે આપશે. જૈન શાસનની સ્થાપના શ્રુતથી થઈ. જૈન શાસનનો પ્રારંભ પણ શ્રુતથી થયો. જૈન શાસન ચાલે છે શ્રુતના પ્રભાવે. જૈન શાસનનો અંત પણ તે શ્રુતના વિનાશથી જ થવાનો છે. આ પરમાત્માએ ખૂબ સરસ રીતે સ્ટાર્ટિંગમાં જ્યારે એમણે દ્વાદશાંગી રચી હતી ત્યારે જ કહ્યું હતું. જો આપણે આજે આ વસ્તુ પર એટલો ફોકસ નહીં આપીએ તો આગળના 30 કે 50 વર્ષ પણ આપણું શાસન ચાલશે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આપણે થોડુંક વિચારીએ, મંથન કરીએ કે આપણે હજી આપણા શાસનને આગળ વધારવું છે કે આપણે જ એવા નિમિત્તમાં બંધાઈ જવું છે કે શાસન આપણા જ કારણે પડી જાય. એક નાનો સો સંકલ્પ કરીએ કે શ્રુત રક્ષા માટે થોડોક ટાઈમ, થોડાક ટકાવારી પ્રમાણેના જે તમે દર વર્ષે ખર્ચો છો, જે સંસ્થાઓ આમાં કામ કરે છે એમને થોડુંક યોગદાન આપો, થાય તો સમય પણ આપો, જે આપણે અનુકૂળતા હોય તે આપો. એવી એક આજના પર્વના દિવસોમાં એક શુભકામના, એક મંગલ કામના છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તે સવે હું મનોરંજન કાર્યક્રમ ઈચ્છામિ દુક્કડમ. મારું નામ વસાવા ભારતસિંહ શિલિયાભાઈ, શ્રી હરસિદ્ધિ આશ્રમ શાળા કનગુડી આચાર્ય. સૌપ્રથમ વાર ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી મોગરામાઈ આશ્રમ શાળા દે મોગરામાં ઈસવીસન 1989માં ધોરણ 1માં દાખલ થયો હતો. ત્યારે સંસ્થાના સંચાલક માનદ મંત્રી શ્રી પ્રવીણભાઈ પંડ્યા સાહેબ શ્રીએ મને કહ્યું હતું કે હું તને ભણાવીશ. ઈસવીસન 1989 થી જ હું ઘરે નહીં જતા, વેકેશનમાં પણ આશ્રમ શાળામાં જ રહેતો. ધોરણ 1 થી 7 આશ્રમ શાળા દેમોગરામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ મને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે હું ભણવા જઈ શકું તેમ નહોતો. પરંતુ તે સમયમાં શિક્ષણની જ્યોત જગાડનાર માનદ મંત્રી શ્રી પ્રવીણભાઈ નારાયણશંકર પંડ્યા સાહેબ શ્રીએ મને આર્થિક મદદ કરી. મને બીજી શાળામાં ધોરણ 8 થી 12 BA BEd સુધી ભણાવ્યો. આમ હું ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડા સંચાલિત આશ્રમ શાળામાં રહી ભણ્યો. તેના માનદ મંત્રી શ્રીના સેવાભાવી વિચાર દ્વારા મારું ભણતર પૂરું થયું અને હાલમાં હું છેલ્લા 20 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છું. હું ખરેખર કહીશ કે આ વિસ્તારમાં જ્યારે શિક્ષણની જાગૃતિ ફેલાઈ નહોતી ત્યારે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસાવા રામજીભાઈ હીરાભાઈ અને માનદ મંત્રી શ્રી પ્રવીણભાઈ નારાયણશંકર પંડ્યા સાહેબ શ્રીએ આશ્રમ શાળાઓ ચાલુ કરીને અમારા આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી. તો મારા જેવા વંચિત બાળકો માટે આવી સંસ્થાઓ ઊભી કરી મારું ભવિષ્ય સફળ બનાવ્યું. તે બદલ આ સંસ્થાને મારા લાખ લાખ વંદન. હજુ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભકામના. અસ્તુ.